એના સિવાય કોઈ બીજો રસ્તો નથી. કામ કરવું લ્યો, કઈ કામ નથી થવા દેતું. આસ્તી નું થાવે મારી મોટી માં બગો હરે મારી મોટી મને ખબર કાઢવા માણાવદર બાટવું વંટલી વેરાવળ કુતિયાણું આવ્યું. ખેતર જેવડી રાખતા હોય તો ખેતર જેવડી ધોરી કર્યો. તેલ નવું લાકડું હોય ને આ રીતના કોઈ ભીંસ જોતા હોય તો કોમેન્ટ કરજો. જઈ હા રામ રામ સીતારામ બધાને. હાય દાંતો પડેગા હોય એવું લાગે. કાલે આપણે ફફાકીએ બોલાવ્યો મોટરસાइकिल નો, બરાબર चलता है કે नहीं चलता ही देखता है सीताराम बधाई કારક કારક તો થાય નહીં. અમારે જવાનું તો કેસો જો કે જવાનું જ છે, પણ આ મોટરસાઇકલ લઈને તો જવાનું થાય નહીં. નકર તો આ કોક જોહે એ કહે કે હાવ આમ હોય કંઈ હાવ આમ હોય એટલે આપણે હે ને ભાઈબંધનું મોટરસાઇકલ લઈને જવાનું છે ને. આ આગળ વિડીયોમાં તમે જોયું હે આપણે ટુહરી કરાવવાની છે. લોઢિયો તો થઈ ગયો રેડી કમ્પ્લીટ હાથીનો, પણ હા આપણે ટુહરીનું કામ બાકી રહ્યું તો ટુહરી લેવા હે ને જવું જો હે. માણાવદર જોડે જાય તો ઠીક છે, બાકી કેસો જ જવું જોઈએ. એના સિવાય કોઈ બીજો રસ્તો નથી. અટાણે જો બનાવરા વધારીએ ને તો 2500 રૂપિયાની બને ને એમાં ફોલ્ડિંગ ન બને. એકને એક સ્થિતિમાં રહે. એના કરતાં ફોલ્ડિંગ છે ને કેશોદમાં મળે જાય. તો જો ફોલ્ડિંગ હોય ને તો બધામાં કામ આવે. નકા એક આમાં જ આવે 48 જારીમાં કપાસવાળામાં. એ પછી પરવા વાયુ હું તો બાકી તો પડી રહી. આજે ઠાવ કે આવ્યો ઠાર સામાન્ય છે બહુ નહીં. હા પડાય ને ખોળમાં દેખાય એને આ હોય કઈ. હા હાલો આપણી કાયમીને જે કાં જવાનું હોય તો કે ને દવા. જો ઘરનું બધું કામકાજ થઈ ગયું. હવા 8 ની પણ 8:30 થવા આવ્યા. 10 મિનિટની વાર છે તો માતા ગા ને દો ને હું પણ જા 10 વાગ્યા સુધી જઈએ. પછી ઘરમાં હશે ને ઘણું બધું કામ કરવાનું હે. એક તો 3 દીથિયાને પોતા 3 દીથિયાના પોતા ને તેરા એટલે આવે ને ને પોતા કરે. અટાણે પોતા કરીને તો પાછું મોડું થઈ જાય ને. કાયમીને જે બધાને નીણ પૂરો કરી દીધો સાઈડનો ને રામની બાપા જો એ આગળ નીકળ્યા. એ જો માણાવદરથી જડે જાય તો કેસો ધક્કો નહીં થાય, નકો પછી કેસો જવું જાય. એટલે એનો તો આખો દી પડી છે, હાંસ પડી છે ઈમાં ને એમાં. હાલો એ હે ને હું ઘડીક વાર જા પછી આવે લોક કન્ટિન્યુ કરી મોબાઈલ હું ભેરો ને એટલે જતી હોય જા ને હું આવી ચા પાણી કરવા ને પીવા ને. ખૂણો અહીંયા દેખાવમાં હાવ ટૂંકો હોય તો ખૂણો ખૂટતો જ ને. તો કાલું બપોર નહીં કરે કે આગળીને દઈ જાય, બપોર પછીને દઈ જાય, બપોરીને દઈ જાય. હજે અટાણે વીમો હે, અટાણે આજે નહીં ખૂટે. બપોર પછી ફાઇનલ ખૂટે જાય. સેતા એટલો ખૂણો જ પછી હે ને એટલામાં 20માં ઠાવકું એવું ખવડાવ્યું હતું. તો એમ હે ને માની ચા પાણી દેતી આવે, હું ચા પીએલા ને પછી હું મારું કામ કરા. લુગડા ધોવાના હે, પોતા નાન તે ને ઢોરનું બધું કરી લે ને. તમારે બપોર થઈ જાય ને આજ મારે વિડીયો એડિટિંગનું કામ બાકી છે કરવાનો. રમી હાજી કર્યો નહોતો ફોન મૂકીને પોત મને કે વિડીયો એડિટિંગ તારે કરવાનો છે ને ઉતારવાનો તારે છે. ત્યાં બે જવાબદારી માથે છે મારે. તો હાલો હું ચા બનાવે પીએલા ને પછી માની દેતી આવો. મેં દે લાવ કામ કરવા માંડો. મેં ઘરે જ આવ્યો કામમાં કરવું લ્યો, કંઈ કામ નથી થવા દેતો. સા દે ને ઘેર માન પૂગીને તમારા વહાલો ગમે આવ્યો અહીં દુનિયાનો અંધાય તો માની કાકા હાલો નહીં નેદવા દે. નાના માણી કે હરેવડું છે આગળ નીકળે જશે એ કે પણ હરેવડું પણ જોરદાર છે. અમે નેતકી હતી ને તારે એક આવું હબાવ હરેવડું આવે બધું ને પાછું આવ્યું ને આ કોરા તો મંડાણા છે. એટલે હોય ત્યાં હરેવડા પણ હરેવડા એવા હોય ને ત્યાં રમસેટ બોલાવી દે ઘડીક વારમાં. જો પાણી એટલે હરામણનું તો આવું હે. એ વાગડી છે ને માય ભાગે એવું નહીં. હું પોતા કરી નાખા પછી લુગડા ધોઈ નાખા ને પછી 2 રોટલા ઘર નાખા. ક્યાંક બનાવવાનો કંઈ વિચાર ને હાલ છે અમારે 2 મિનિટ દોઈને ગર ને હું ખાઈને એક ટાણું કાઢી નહીં. જોરદાર હરેવડું આવે પાછું જોયું કંઈને જ દેખાતું. હા એવું દેખાણ
હરેવડા કોઈને કામ નથી કરવા દેતા બિસાડા. કોઈ દવાયું છાંટે, કોઈ ને દે, હરે એક હાર પુગાડે ને કુંડે હાથ પગ ધોવા આવે. હરેવડું આવે તે જો આવ્યું. મંડાણ કર્યું વાણી તો હરેવડું ને ખાવું મંડાણ હે ડમ દોર થેગું એક રસ થેગું બધે. વરાખવા દઉં બીજું કામ એમાં તો કંઈ હાલે નું. આપણું આગળ બેરલ પાણીનું ભરાઈ જવાનું. જો બગલું આવ્યું. ખીડકી ટીનોની ભગરની હારું આજ બારોબાર ન કાઢી હતી. નકા આગળ મારે હળિયા પાટી થવું પડે. ફાઇનલી મેઘરાજાએ વિરામ આપી દીધો. બંધ થયો અટાણે તો માન રૂપારું ફરકું થયું હતું નહીં તથા જો માદણા બોલાવી દીધા. હા ખાબો સિંહ ભરાઈ ગયા. એ પાછા 2 દી હુકા હે આ બધું ને માઈ હે ને ખેતરમાં મેં વરહાયો આવ્યા નો ઘેરો. એને કામ જ કરવું એને કંઈ નડતું નહીં. ને મારું કામ છે ને બે ઘરમાં ઓહરીને પોતું થેલું ને રોકડું બાકી છે ને જો ફીનાઈનો હીહો છે ને આ પાસે જ રહી ગયો. હું કંઈક માખી ઓછી પડે ને પછી લુગડાનો વારો જો ડોલ ભરી ને આ સવારે હે ને ફરિયું વારે ને જો આ હે ને કુસાણ ઢગલો આમ કર્યો તો હું કાં હાંજી ધોરેડાવને બાંધીએ ને ફરિયામાં તે ધોવાળો કરવા થાય તો કરી લીધો ધોવાળો. પાણી હબા ભરાઈ ગયું એ ધોરેડાવને બાંધી દીધા મકાનને પોસવાડે. વાહે ને વડલાઈટ માદણા બોલે ગા. ચાલો અટાણે હે ને 4:30 10 મિનિટની વાર હે ને બપોરી ત્યાં હે ને આજ 1:30 વાગે નવરી થઈ હતી. પછી વિડીયો એડિટિંગનું કામ હતું તે 3:30 વાગ્યા સુધી એ કર્યું. પછી જો કાંઈ મેં જે ઢોરની અટાણે વાઢિયાની નીણ કરીને ફાઇનલી માઈ હે ને ઓલો ખૂણો પૂરો કરીને આવ્યા 1:30 વાગે. હું લુગડા ધોતી હતી ને તાર આવ્યા. ઓલો હબા મેં આવ્યો ને ત્યાં હું વાટ જોતી હતી કાકડી આવી છે પણ ન આવ્યા. ખૂણો માદણા બોલાવે ને આવ્યા. બંધ થઈ જાય પણ આ પછી છેલ્લે એ થાવકો વરહે ગો તો તે હું એ વાઘડી આવી પરબત કે એવી કે બંદર નહીં મેં થાય એવું ઘેર ભાગે હોય ને કે અમાર ઘેર આવો કાંઈ નેતા હું બે હું લીમડા તથા મેં હાવ આ એકદા તો ઠાવકો કરો થાવકો આવ્યો તો ઘડીક વાર પછી થોડી જારી મૂકે એટલું તો કામ મૂકે ને જાવું જ નહીં દે નાખ્યો. હા મેં અટાણે આરામ ને નકા અટાણે ઉપાધિ થતી કે જટ ને દવા જાય ને અમારે હે ને જાઉં ખડ વાટવા. કાલે વાંચ્યું તો નથી એક મોટલી અટાણે થોડીક વરાપ આપી કારનું હરેવડું ને થાય હું એમ ન આવે ને તો એક મોટી ભીહાટું વાઢે આવે જો ઢગલા કરે હાણી કી નીણું નાખી ગયું. આ છે ને માખીયું કરે ને આ તેદુને નીણું એવા બગાડે હાવ એમાં. હા હરખાઈ બિસાડા નીણ ખાઈ ન હગે અડધી બગાડે ને અડધી ખાઈ. ધવાડો વરે કેટલો કરવો દવા કાન દેતી બધે એવી રાઈડ બોલે એ કાઢી ને એ તો મોર ને જ નીણ ખાતી બરાબર. એ તો હાવ રમશે જ બોલાવે. ઓલી આસ્તા બોલતી ને છાની મને બેઠી ઝીણકી આસ્તી નું ધાવે હા પડી એકાદા 2 આંસરમાં ઉઠું થોડું થોડું ધીનું છે ને આ ફૂલ થઈ ગઈ આવતી હલતી જ ને તમારની ધાવે ગઈ હતી. પીણી તો ટૂંકી બાંધી હતી પણ ભી છે ને લાંબી ઉતી હતી નકા ભીહું ન ધવરાવે. ગાયું છે ને ધવરાવે દે વાસળાને. હા
બીજું કંઈ આપણું બીજું નથી. હાલો તો હું જ્યાં ખોડવા જાઉં. હા, વાંચીએ. ને જેતીબેનનો આગળ ફોન આવ્યો હતો ને તે ઈ કે હું હે ને કાલે બપોર પછી વરાપી હે ને મેં પાણી નહીં આવી તો ઈ કે હું કાલે બપોર પછી આવી. કાલે રવિવાર છે, પ્રમણે દી સોમવાર છે, પ્રમણે દી હે રક્ષાબંધન. તો એને કે હું કાલે બપોર પછી આવે ને તો ઈ કે પ્રમણે દી સોમવારે સવારમાં ઈ કે પાછી હું વહી જા. પછી છોકરીઓ આવે તો બરેવ કરવા મનીષા ને આરતી ને એ કે ઈ પણ સોમવારે આવી છે ને તો ઈ કે રવિવારે બપોર પછી આવી ને તે સોમવારે ઈ કે પછી વેલેરી વહી જાય ને અમે સોમવારે જાય હું બગડે. મોટી માને ખબર કાઢી આવીએ. હા. અહીં જાવું તો તા ખરી પણ બરે ઢોકળી આવતી હતી ઝારવેગા. ધાર્મિક. એ તો અર્જુન એક દી કહેતો તો ફોન એ કે તાર ખબર કાઢવાને તો હું માના હું કે બરે ઢોકળી આવી હતી હું બેય કરે જાય સ્પેશિયલ ધક્કો ખાવાને તો આવું. નકો તો જાત. હા નકાવારે જવું પડે. એની હમણાં ચાલુ જ છે. અરે મીમાને એવી તા ચાલે. હમીરો ગોળ ગોળો મીરો. ફોન આવ્યો હતો તો હું કહેતી હતી કે ખેદારે ઝારવો હોત તો ઈ કે માળે પાછી રજા ન હોય ને તો હું ઈ કે જે આવે તમે જઈ જાઓ બરે નથી. છે. હાલો અટાણે છે ને 5:30 વાગે જા હું ખોડવા ઢેન ભાગી આવી થોડી ખુઈ આવ્યા બેહવા જાજે આવી રાત મોટી માના. મોટી માં મારી મોટી માં બગો હરે ને મારી મોટી માં ખબર કાઢવા તાર પાસે હવે વધે જાય ને. હા. તાર પાસે તો આવવું પડે ને તાર થઈ બરાબર. બધાય રહી તારી મોટી માને. કાં હાલે કામકાજ તુરદાઈ વવાઈ ગઈ. ટોરદાર વવાઈ ગઈ. એ ખડ વાટીએ હમ. બસ કાચી છે પોરાઈ તો વેઈએ કઈ ને કે પીવું છે પણ નહીં. વાટવામાંથી નેટ ને વિરાશે. ભાઈ ઢોર ને વાહે દી જાય આખો. એટલા દી થયા તો ફરી આમ કરતી. બાકી તમારે ન ઓલી આવ્યું ને એમાં તો ન આવે. કલાકથી ખેતરમાં ખેર પડે. દી ટૂંકા આવી ખેર ગયા. પડે ગયો. અડધી કલાક બપોર પાછી મોરને દી ને ટકતો અડધી કલાકનો તમને લાવો પડ્યો. ફેર પડે ગો. વળી કે હવા તાવ ગાડી નથી દેખી. હા તે હવા ખાઈ. હાલો ચા પાણી પીવા માઈ રોડી કોઈ ચા પીવા લીધો મેં જો મારા હાટું મેં તો રકે પીવા. હાલો ધૂણી ધખાવવાનું ચાલુ થઈ ગયું ને આ ગોપીની ને ટીનું ને બેની હે ને ગમાઈણમાં ધવાડો કર્યો ને એની ગમાઈણ ઓગીઠુંની ભરી એ નથી ખાવી ને નામી રૂપારો ધવાડો કર્યો તો ને બે ખાઈ ગયું ધવાડો ઓલવે નહીં હવે મને ખીસડે ને કંઈ કરવું જ નહીં. હા કાલે વાનું થયું રહેવા દેતી લે વાણી કી હાંસવવા ને ફાઇનલી કેશોદના માણાવદર બાટવું વંટલી વેરાવળ કુતિયાણું આવ્યું. એટલા બધા ગામ આવ્યા. હા હું 2 દીથી નહીં જ કરાવું કે ખેતર જેવડી રાપ કરવાની થાય એટલે એવું જ થયું ખેતર જેવડી ધૂંહરી કરી આપણી. એવામાં હું થોડુંક લીલું ખોળ નાખે તા રેડી. આ ઊંઠમાં ઊભો હા કરા ઊભી નહીં ધવાડો લાગે ખબર પડે કાંઈ. આ પટમાં ધવાડો થાય ને એવો કાંઈ ન થાય કારણ કે આ પવન આકોરનો હોય ને એટલે આકોરનો ઓલાય જ ન હેરકા જ રાખે રૂપારો. તમણી બેની તો કરવો જ નથી ધવાડો. સારું કેટલા ગામ રખડીને આવ્યા તો પછી હોલ્ડિંગ ડુંગળીની વાત હતી ને કે કેશોદમાં ન મળી કે રાખીએ પણ ઈ અટાણે એ પૂરી થઈ ગયું. હવે કે 10-15 દી પછી આવે હું કે તાતા કામ પછી હરિવારે છેલ્લે આવે ને કુતિયાણે કરાવી ત્યાં બાપો એક બેન હાડા ત્રણ કે ફોલ્ડિંગ જ લેવી આ તો થઈ જાય. બાને ફોલ્ડિંગ હોય ને તો બધે કાયમ આવે ને બધી જારીમાં કાયમ આવે. હા મેં આગળ વાત કરી એ પ્રમાણે કે આપણી જે 48 ની જારી છે ને એટલે વયસમાં હાથી હાલતું જાય ને 2 પાટલામાં ભરતું આવે. હાલો હોય બાપા આવે ને કઈ કવડી ધૂંઘરી હે કે ખેતર જેવડી એ હા ભી ભીતી ને થમાતી એ બારોબાર નીકળે ખેતર જેવડી રાખતા હોય પણ ખેતર જેવડી ધૂંઘરી કરી અમે. વાહ જોરદાર કઈ ઘટે જ નહીં પૂરી સાઈઝ થાય ખબર 9.5 ફૂટ થાય સરસ. વયસમાં નાનો પાઇપ હાલે ને નકર ધૂંઘરી ઉરે તો ઈ કા ત્યાં ઊભા કરી દીધી કાપે ને મોટી કરી નાખે તો હાલે. આ ઊભા કરી દીધી પાઇપ એના પાસે તૈયાર જ પડ્યો તો ઈ કે આ વધારાનો પડ્યો મારા પાસે તમારે ઈ કે કામ રડે જાય મારે હસવાઈ જાય વજન વાળી થાય ને તું. હે
વજન વધે. વજન તો પણ પાઇપ હોય એટલે ખાવાય જ તારે આ વૈસમાં પાઇપ આવે ને હે વૈસમાં પારી હા. આથી આ બોઇલિંગ થી દીવાનું હમ. પાકસ છે હવે આગે ઝાકણું ને આ પાઇપ છે બિચારા હાથે દીવાનું. એટલો વજન વધ્યો. એ ગમે એમાં પાઇપ તો નાખવો જ પડે 60 થી વટે ને એટલે પાઇપ નાખવો પડે 60 ની દૂરી પાઇપ નાખવો પડે 72 માં નાખવો પડે ધક્કો ખાતો હોય ને ઈ તો કોઈ દુકાન નહીં કાંઈ જડી જ નહીં. એટલા વરે આવે ને ગુતિયણ આવે ને આવે ને પછી એવું કરાવે લઈ એટલે 2 ફૂટ આ 2 ફૂટ ઓઈલો ને 5.5 ફૂટ નો પાઇપ એટલે 9.5 ફૂટ થાય ટોટલ કોઈ બે કોરા પાટલા બધું આવતા જાય ને વેસલા પાટલા નાખી કોઈ આ રીતનું વાવેતર કરો તો અમારે ધૂંહરી લે જાય તેલ નવું લાકડું હોય ને આપણે ધોહરીમાં પહેલેથી જ તેલ માખવું જોઈએ હારા એ તેલ માખીને મૂકે એટલે બરફને કાંતમાં કંઈ વાંધો ન આવે લાકડામાં પાણી ન લાગે બહુ ઓલું લાકડું બહુ ઉપયોગી આમાં નહીં હાલો એક ભીંસ દોવે ને એક માખી ઉડાડે ને અરે પણ હોટાણી તો હોજ આવી ગયું ભાઈ ને કઈ ન કરો આ રીતના કોઈ ભીંસ જોતા હોય તો કોમેન્ટ કરજો જઈ બધાઈ દોવે હોટાણી આજ બોલી તો ન બધાઈ દવાઈ પૂરી થઈ ગઈ ને દવા ન તો વડે ના 7:45 વાગ્યા અટાણે ને હવાનું કામ કરે નવીરા થઈ ગયા પણ હાથી આજે નવીરી નથી થઈ બનાવે છે કઢી હાથી તા આજ એટલું બી આજ તા કામ કે જો કે 10 દિવસે આપણે બીજી દી ચાલે હાઈ ને હાઈ હા આજ મારો એટલો બીજી દી ગયો ને હા તો એને વાત જવા સરસ હું શાંતિથી અડધી કલાક ને જો હવે મેં વાત કરી હતી શાક નહોતું બનાવ્યું 2 રોટલા ભર્યા હતા તે મેં ઘરની ઘી ખાઈ લીધા હતા ને માઈ તો કામ ખાધું હોય એની લોકો ઘરની ચીજ ખાતા હે ને હું અટાણે હવારી શાક ને જ કર્યું માપે અટાણે કે કઢી બનાવે ને એ જો મોડું કઢીનું કરી આપ્યું તે આપણે કઢી પાકે જાય ને તો ખાવા બેસી જાવ મણી ભૂખ લાગે શાક વગરની હોયત્રી ન વરે એક કામ ન ખાઈએ ને કાંઈ હુકારો નથી દેતો હા હુકારો કે તો મણી ઈ થાય કે નહીં? એ હા મોજ હા કઢીની ને બાપે જો અહીંયા મસ્ત તેલ માખે ને મૂકી દીધી ડુંગળી સમ કેવો બાપી